માથામાં તેલ બેલ કાંઈ નાખવું નહીં ને એમનેમ રેકડા કરવું. આમ જોતો ખરી ટોલા પડી ગયા છે. અને આ હું ઝટિયા એટલા બધા તારી માને વધાર્યા છે. તાર બાપો આવે ને એટલે એની હારે જાજે વાળ કપાવા હો. હા ઓ વાડીનો પાછો થાતો ઠોકી એક હમણાં. દયા પ્રભુ ધર્મનો જય હો. એ ઘઉં બાજરો દઈ દીજો માંગણ સૌ. એ બટા જાતો ઘરમાં ઘઉંની થેલી પડી વાટકો ભરતો આવ્યો. ઘરે ગાય જે એ હમણાં આપું હો. હમણાં ઠેલી નથી જડતી. એ તને કેદી કાંઈ જડ્યું? એ તારી માન તું ખાઈ લે, હું આપી દઉં છું. હા હા ઘીરે કોઈ દેખાતું નથી લાગતો. ભાઈ એકલી જ ઘીરે લાગે છે. પાછી આવે ને એટલે આમ જો પકડી લઉં નહીં આવા દે અને પછી આ ખાટલા હુરાઈ જઈ છે. હમણે આવશે દાણા લઈ આવી આવી. એ આલ્યો ઘઉં છે બાજરો. એ ઘઉં આ તમારે હાહુ તમારા હારા તમારા ઘરવાળાની કોઈ કેમ દેખાતા નથી? ક્યાં ગયા હે બધા? એ ઈ કોઈ ઘરે નથી, બધાય વાડીએ ગયા છે. એવું છે કે મને થોડુંક પાણી પાવ ને મને તરસ લાગી છે. એ લેતા હો. પાછી આવે ને હજુ સમજો ભાઈને પકડી લાવ મૂકવું નહીં. હમણાં પાછી આવશે. આવી પાણી પડી આવી. એ આલ્યો આલ્યો મોકો ખરેખરનો છે. આજ તો પકડી જ દઉં. એ તારી મને મહાણિયા શું કરો? મૂક મને. મુંજી માર. મેં તને કીધું ને મુંજી માર. એ બટા મને બચાય. આ મંગળ આ છોકરા માર બારે એ માર બાર મુજે. મુંજી નો બાર આમાં ઘી નો હતા ને. એ કોક બચાવો. એ બચાવો મને કોક. અહીંયા તને કોઈ નહીં બસાવવા આવે. મુજે મૂક તારી મને મૂક. આ ઘી નો મારી ને આ તો તને નરજો દેબીન મારી નાખી. મુંજી માર. મને જવા દે મૂક. અરે તને દાવત દેવાની થતી જ નથી. મુંજી માર. મૂક એમ કહું છું. ના મૂકો. આખો મારી ને એલા હું મરી જાય. બા બા આ તો ખોટા મારવાની હતી ને આ ભાઈ હાસકા મરી ગયા. હવે હું શું કરીશ? મૂકો મારે. હા ભાઈ ગામમાં જઈને કોઈને વાત કરતો ને તારી માને મેં મારી નાખી ને તને એમ મારી નાખીશ. હવે હું શું કરીશ? નકર હું તો પકડે જઈશ. હા એક આઈડિયો છે. આ ભાઈના ગળામાં હું રાંઢવું નાખી દઉં ને એટલે ગામનાને એમ થાય કે આ ભાઈ ગળા પાવો ખાઈને મરી ગઈ. લઈ નાખવા દે મને રાંઢવું. હા અને હા ભાઈ હું પાછો ગામનાને લઈને આવું ને ત્યાં લઈ ગઈ આયના રીગે અને ગામનાને કોઈને વાત કરતો ને એકાદ તારી માને મારી નાખીને એમ તને નાખજો દેવીને મારી નાખીશ. કોઈને કહેતો નહીં હો. અને આયના રીગે હમણાં ગામનાને બોલાવીને આવું છું. એકદમ જવા દેવું એ ગામના એકદમ થોડો થોડો. એ ગામના વાયા થોડો થોડો. એ વાત કરે થોડો થોડો. એ ગામના એ સરપંચ બહાર આવો તો કોક હાથ પાડે છે. કોક રાયડું પાડે આમ જો. એટલે હાલે હાલ તો એ બાજુ કાઈ કા. એ ગામના એકદમ ઉતાવળા હાલો. એ થોડો ગામના. તું કયો છો રાયડું હુકમ ના કે મૂક્યું હે? એ હું માંગણ છું અને હું એક ઘીરે દાણા માંગવા ગયો તો ને તે ભાઈ આમ જો ગળો પાવો ખાઈને મરેલી પડી હતી. બોલતી નથી અને ચાલતી નથી. હા અરે બાપરે તું હાચું કે? અરે હાસું કહું છું બસ. તો હાલ બતાય. તે હાલો બતાવું તમને. એ હાલો બતાય હાલો કાઈ કા. હાલો અરે બાપરે આ બિચારો માંગણ તો હાચું કેતો તો. આમ તો જો આ હવે તો ગરા પોકાઈને આમ જો એનો જીવ લઈ લીધો હાથે નાથે. આમ તો જો
અરે બાપરે હવે હું કરશું અરખા? એક કામ કરો, પેલા એને ઘરના માણસોને જ બોલાવો. હા સાચી વાત છે. ગોપી બટા જા, આના દેર ને આના હાઉ ને હારા ને વાડિયા કામ કરતા છે અહીંયા જ બોલાય જા. અરે બાપરે બટા સાનો રહી જા. એવું શું આને દુઃખ પડ્યું છે ગરાપો ખાતો? હવે સી ખબર, આપણને થોડી ખબર હોય. બા અમાર ભાભી કાજ વાડીએ નો આયા? એ કાંઈક ઘરનું કામ કરતી હશે, આપણે ઘરનું કામ કરી બેરીને આવશે. વાંધો નહીં. એની મને રીંગણીમાં ખડ કેવું થઈ ગયું જોવો તો. હવે એ કંકુમાં કાંઈ ઘરે હાલો. એ કા એ તમારા છોકરાને વાવે ગરવો ફૂવો ખાતો છે. અરે બાપ રે, એ હાલો કાંઈ ઘીરે હાલો. હાલો હાલો કયો કા. અરે બાપરે આ ગોપી બટા કેરે એના ઘરના માણસોને બોલાવીને આવશે. શું ખબર હવે? એ લાશને કોઈ અટતા નહીં હો. હા યા એ આવો આવો કાયકા આવો. અરે બાપ રે, આમ જોવો તમાર વાવે ગરાપો ખાઈને પોતાનો જીવ લઈ લીધો, આત્મહત્યા કરી લીધી. હિંમત રાખો, હવે હિંમત રાખો. થાવા નતું એ થઈ ગયું. હવે થવાનું તો એ થઈ ગયું. હવે લાકડા ભેગા કરીને હરગાઈ નાખો. એ બાટિયા બાબા હિમનું હરગાવાય, આનું પોસ્ટમોર્ટમ કરવું પડે. બરોબર ને હરકા? બરોબર છે. હા, જો હું પોલીસ વાળાને ફોન કરું. હાલો આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું. તમે કાંઈ અમારા ગામમાં આવો ને, એક ભાઈનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. હા એ હા સાહેબ આવે છે હો. હિંમત રાખો, હિંમત રાખો. હવે જાઓ દે કાકા, જાઓ દે, ઇમરજન્સી છે. હા હું ગામનું જાઓ દે. કાકા જાઓ દે, ફોન આવ્યો, ઇમરજન્સી. આ પોલીસ વાળા ક્યારે આવશે? કેવા ભાભી હારા હતા, શું દુઃખ પડ્યું છે. આવો આવો સાહેબ આવો. આવા ઘરે બધાય કોને ફોન કર્યો તો? સાહેબ મેં કર્યો તો. શું થયું? સાહેબ જોવો ને આ બિસારી ગરોપો ખાઈને મરી ગઈ, આનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. હે હા યા અત્યારે બોલો બાયુને કાંઈક થોડુંક દુઃખ પડે તા ગરાપા ખાઈ જાય. આ બે માણસ બાજ્યા હોય. હે અને ઘરવાળો ક્યાં? સાહેબ એનો ઘરવાળો તો બહાર દુબઈ કામ કરવા ગયો છે. હે હા હા સાહેબ કેદું નો આયા નથી, ઘરવાળો 3 વર્ષથી. તો હાવું બાજ્યું હોય છે. હાવું ક્યાં? સાહેબ વાત છે. શું બાજ્યા તા? એ સાહેબ હું આને કોઈ દી કાંઈ કહેતી નથી, હું થોડી બાજુ. તો ભાઈ શું દુઃખ પડ્યું? હવે આમ ચેક કરવા દે. હે તમારો બાપ આને ગરાપો નથી ખાધેલો. હે આ ગરાપો ખાધો હોય તો રાંઢવું બેહી ગયું હોય. આને તો કોઈ કાયદેસર આમ બાખુડિયા ભરેલા હે. હે આ મર્ડર હે. આગળ બધાય લાસ્ટ ક્યાં કર્યો? આ મર્ડર હે. હવે પેલા લાસ્ટ ભાઈ કોણ આવ્યું તું? સાહેબ એ તો આ માંગણ આવ્યો તો એને અમને બધાને કીધું એટલે તમને ફોન કર્યો. એ માંગણ આયાલ આ લાસ્ટ ક્યારે ભરી તે? એ સાહેબ હું માંગણ છું. આ ઘીરે ઘઉં બાજરો માંગવા આવ્યો ને ત્યાં ભાઈ ગળાવ પાવ ખાઈને પડી તે પછી હું ગામડાને બોલાવા ગયો. જુઓ અરે બાપરે, વાહ માંગણ વાહ, સારું કર્યું તે કીધું, નકર અલ્લાહ સાન લગી પડી રહેત અને કોઈને ખબર ન પડે. મારું દીકરું તો આ બહેન કોને મારી નાખી? હે તમારા કોઈ દુશ્મન હતા? ના સાહેબ. અરે બાપરે, મામલો બહુ ટિપિકલ છે ભાઈ. હવે એટલા આમ સબૂતો બુદ્ધિ છે કાંઈક ગોતો. આ ઢવડા કરેલા આમ જોતો. હા 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 હા, આને ઢળીને મારી તમે ડ્યું નહીં. અરે બાપરે સાહેબ આ છોકરો બી ગયો એવું લાગે. છોકરો? એ છોકરો કોનો હે? ઈનો જ છે. ઈનો જ છે? હા. હે હાલ તો બેટા. બેટા તું આ બે કેમ ગયો હો? હા યાર ધગધગતા ગભરાઈ ગયો આખો. બેટા હા શું બોલ. આ તાર બા મીરા ત્યારે તું ક્યાં હતો? સાહેબ આયા. હા તું કોને માર્યા તાર બાને? સાહેબ આ માંગણ આમથી આવ્યો અને માર બાન કહે કે પાણી ભરતા હો. તે માર બા પાણી ભરવા ગયા ને તે માર બાન પકડી દે, માર બાન મારી નહીં જા. અરે તારી માને માગણ આંચા મારતો હાચું બોલ. શું થયું છે આ ઘરે? હાચું બોલ નકર તને હવે આઈ નહીં મારી નાખીશું.
કહું સાહેબ. સાહેબ હું માંગણ હતો, આ ઘીરે હું દાણા માંગવા આવ્યો, ત્યાં બાઈ બહુ રૂપાળી હતી. પછી મારું મન જરાક બગડ્યું. પછી સાહેબ મેં આ બાઈને પકડી, પછી દેખાડો મંડી બહુ કરવા. પછી મેં નડિયો દબીને મારી નાખી, માથે પછી રાંઢવું નાખી દીધું. એટલે મેં કીધું મારું નામ ન આવે. અરે બાપ રે, તમારો બાપ મેન ગુંડો તામું હોય. મારો દીકરો પાછો ઈનો ઈ મારીને ઈનો એ ગામને બોલાઈ આવ્યો. તારી મને લુખા. એ માર માર આને માર માર. તારી માને આ નિર્દોષ બે તારું શું બગાડ્યું તું? તારી માને હવે તો તને મારી જ નાખું હે. રવાજો 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 મરી જાય છે. તારી મને તને તો હું ફાંસી દેવરાવીશ. અરે તને ફાંસી જ દેવરાવું હવે. આંચા માર. અને સાંભળો તમે લોકો પબ્લિક, આ વિડીયો રહ્યો ને કોઈ બીજા હાટું નહીં, તમારા હાટું જ બનાવ્યો છે. આવા માંગણ ગામો ગામ રખડ્યા છે. આપણા ઘરે માગવા આવે, આપણે બિચારાને હારા સમજીને એક વાટકો દાણા દેવી, અને આ મારા દીકરા આપણા ઘરે આવી અને આપણી બેનું દીકરીઓ ઉપર નજર નાખે, અને પાછા એવું ન કરે ચોરી કરી લે, અને કાદીએ ચેક કરવા આવે કે આ બધી ઘરે શું પીડ્યું છે, રાતે એ જ પાછો ચોર બનીને આવે. એટલે આવા રખડે ગામો ગામ. આ ઘરે આવી ઘટના ઘટી, કાલે તમારા ઘરે ઘટશે, રોતાય નહીં આવડે તો આવા જો તમને શક ડાઉન હોય તો પોલીસને ફોન કરો. પોલીસ આવીને આવવાનું પહેલાં પકડી લે, પછી પકડે શું કામનું? ભાઈ તો મરી ગઈ. હવે આનું અમારે શું કરી લેવું? આને મેં બાજુ ફાંસી આપશું, ઓલી ભાઈ તો ગઈ ને. જાગૃત બનો. તમારા હાટો વિડીયો હતો. અરે આ જેલમાં તારી મને હાલ ક્યાં પબ્લિકને કાઢ ક્યાં. હવે તમે જુઓ પબ્લિક, હવે મારા ઘોડે ન કરતા. મેં કીધું આ ઘીરે એકલી બાઈ આવી છે ને તો પછી આ રીતે થાય છે. હાલ ગામ ના આવ, હવે આવવાનું ન કરી દેતા. લે 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 જેલમાં લઈ લઈને